સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી સુરત મંદિરમાં 21 કુંડી યજ્ઞ તેમજ નૂતન ધજાની પૂજા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તો દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં પહોંચી આવ્યા હતા અને પ્રસાદીનો લાહો માણ્યો હતો। દરેક ભક્તે આ પવિત્ર તહેવારમાં ભાગ લઈને હનુમાનજીની શ્રદ્ધામાં ઉમંગ વ્યક્ત કર્યો હતો। સુરત હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિંગણપુર મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। 21 કુંડી યજ્ઞનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નૂતન ધજાની પૂજા અને આરતી કરવામાં આવી હતી, જેમાં હજાર ભક્તોએ પ્રસાદીનો લાવો લેવામાં આવ્યો હતો। આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે, ત્યારે સુરતમાં પણ સિંગણપુર વિસ્તારમાં આવેલા કંથેરિયા હનુમાન દાદાના મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને પહોંચી રહ્યા છે। ખાસ કરીને દર વર્ષે હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક થતી હોય છે, ત્યારે આજ રોજ વહેલી સવારથી ભાવિક ભક્તો દર્શને પહોંચી રહ્યા છે। મંદિર દ્વારા 21 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાવિક ભક્તો માટે પ્રસાદી રૂપે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। આપ જોઈ શકો છો મંદિર પરિસરના આપને દ્રશ્યો બતાવીએ છીએ। વહેલી સવારથી ભાવિક ભક્તો દાદાના દર્શને પહોંચી રહ્યા છે। ખાસ કરીને આપણે મંદિરના જે મહારાજ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। આજે હનુમાન જયંતિની ઉજવણીને લઈને જે આપનું નામ? આપણે સવારે 4 વાગ્યાથી ભાવિક ભક્તો અહીંયા લાઈન લાગી છે અને અધિકતર એમાં જેની મનોકામના પૂર્ણ થઈ ગઈ છે અથવા કોઈની મનોકામના બાકી છે એટલે પૂનમ ભરવા બી લોકો બહુ આવે છે। હજારો લોકો પૂનમ ભરવા આવે છે અને અહીંયા ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા છે ને મારુતિ યજ્ઞ હનુમાન યજ્ઞ ચાલુ છે, જે 21 કુંડીનો યજ્ઞ ચાલુ છે। કોઈ બી ભાવિક ભક્તોને યજ્ઞમાં બેસવું હોય એ તો એમાં લાભ લઈ શકે છે। ખાસ કરીને કોઈ ભજન કીર્તન આજે આ હનુમાન જયંતિની ઉજવણી 111 હનુમાન ચાલીસાના પાઠ થશે। આજે પૂનમ છે ને સાયંકાલે ભજન કીર્તન 7 વાગે પછી ભજન કીર્તન થશે। ત્યારે આપ જોઈ શકો છો વહેલી સવારથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ખાસ કરીને દાદાના દર્શને પહોંચી રહ્યા છે। પોતાની મનોકામનાઓને લઈને ભાવિક ભક્તો વહેલી સવારથી દર્શને પહોંચી રહ્યા છે। મંદિર પ્રશાસન દ્વારા ખાસ કરીને ભાવિક ભક્તો માટે પ્રસાદીને લઈને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોડી રાત સુધી ભજન કીર્તન જેવા કાર્યક્રમો યોજાશે। બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી।